મારું નામ છે સુરપાલસિંહ બારડ, મિત્યાજ ગામનો હમણાં નવયુક્ત સરપંચ. હું જે સરપંચ નહોતો ત્યારે પણ હું 10 વર્ષથી સતત લોકોની ખેડૂત આગેવાન તરીકે પણ હું ગીર સોમનાથ જિલ્લા કિસાન એકતા સમિતિનો પ્રમુખ છું અને હું જે સામાજિક કાર્યકર છું. સતત અમે 10 વર્ષથી ખેડૂતોના કામ અને લોકોના કામ કરતા રહ્યા છીએ. મારા સાથીદારો, મારી ટીમ છે લલિતભાઈ વાળા, એ પણ મારે સાથીદાર છે અને અમે લોકોના સતત રાતને દિવસ કામ કરી રહ્યા હતા. પણ જ્યારે મને એક વિચાર આવ્યો કે ઘણા મજૂરી વર્ગ છે, અમારા મિત્યાજ ગામમાં મજૂરી વર્ગ વધારે, ખેડૂતોનો વર્ગ વધારે છે, 7,500ની વસ્તી ધરાવતું ગામ છે. તો એમાં જે છે દિવસના છે એ લોકો મજૂરી કામ જતા હોય તો ત્યાંથી તો માલિક આવવા ન દઈને બપોરે 11 વાગે તલાટી કે મંત્રી આવે, સરપંચ 11 વાગે આવે તો એનું કામગીરી કંઈ ન થાય અને આખો દિવસ 400 રૂપિયા જે દાડી છે એ પાડી અને જે ઘરે રોકાય ખાલી નાનું એવું કામ માટે. તો મને વિચાર એક આવ્યો મારા મનમાં કે મને જે લોકોએ મત આપી અને આ મિત્યાજ ગામનો પ્રથમ નાગરિક બનાવ્યો છે અને મને ગામની જવાબદારી સોંપી છે તો મારે કંઈક કરવું જોઈએ લોકો માટે. લોકોએ જે મારી પર વિશ્વાસ સ્થાપિત કર્યો એ વિશ્વાસ એળ ન જાય એ બદલ મેં એવો નિર્ણય લીધો કે હવે છે ગ્રામ પંચાયત રાત્રે પણ છે મજૂરી કામ કરતા ખેડૂતો છે રાત્રે ફ્રી હોય એટલે શાંતિપૂર્વક રજૂઆત પણ કરી શકે. મને કોઈ પણ સમસ્યા હોય છે, પાણી સ્વચ્છતા લગતી છે, ખેડૂતોની સમસ્યા છે, દરેક પ્રકારની સમસ્યાનો જે હલ છે આરામથી મને કહી શકે અને વાત કરી શકે. એ પ્રમાણે મેં દરરોજ રાત્રિના 8:30 થી લઈને 10 વાગ્યા સુધી હું પંચાયતે પોતે મારી ઓફિસ ખોલી અને પોતાના હું લોકોના કામ કરી અને મારે એક એવું સાર્થક કરવું છે કે કામગીરી બીજા લોકોને પણ સંદેશો આપવો છે અને મારી ગ્રામ પંચાયત ટીમને પણ સંદેશો આપવો છે કે આ લોકોના આપણે જો ગામનું સુશાસન હોપવ્યું હોય તો આવતા દિવસોમાં આપણે કામગીરી બતાવીએ તો આવતા દિવસોમાં પણ આપણે કંઈક આગવું આયોજન કરી અને લોકોની સેવા પૂરી પાડી શકીએ. વાત કરવામાં આવે તો આ તમારા નિર્ણયથી ખેડૂતોને અને મજૂરી વર્ગમાં જતા લોકોને કેટલો ફાયદો થશે? આ મારો નિર્ણય જે છે એ મારો નિર્ણય તો છે જ, પણ મારા નિર્ણય છે એ ગરીબ લોકો, મધ્યમ વર્ગના લોકો અને ખેડૂતોનો નિર્ણય છે એ સરાહનીય છે. એ બાબતે હું કહેવા માંગુ તો ખેડૂતો છે આખો દિવસ વાડીએ હોય, દૂર વાડી હોય 5 કિલોમીટર દૂર, તો ત્યાંથી તલાટીનું નાનું એવું કામ હોય, સરપંચનું કામ હોય, સિક્કો મરાવવાનું, તો એ એક આખો દિવસ પાડે એટલા કિલોમીટરને પોતાનો પેટ્રોલ છે એનો જે ખોટો ખર્ચો થાય અને તે પહોંચી જાય. મજૂરી વર્ગ જતા હોય તેને દાડી પડે અને આખો દિવસ તેને ઘેર રહેવું પડે તો એ પણ નથી પોસાતું. પણ આ જ લોકો છે રાતના સમયે મને બધું તમામ વસ્તુ, આવકનો દાખલો છે, આયુષ્યમાન કાર્ડ છે, આધાર કાર્ડ છે, આવકના દાખલા, આયુષ્યમાન આધાર કાર્ડ, વિધવા સહાય, વૃદ્ધા સહાય, સુકન્યા સહાય, એવી અનેક યોજનાઓ છે એનો મારી પાસે માહિતી લઈ અને કોઈ પણ રેશન કાર્ડને લગતી પણ કોઈ પણ માહિતી હોય આખો દિવસ રાતના સમયે બધું એકઠું કરી અને આખો દિવસ છે બીજે દિવસે સવારમાં છે કોડીનાર મામલતદાર ઓફિસ, તાલુકા પંચાયત ઓફિસે જે લગત કામગીરી હોય તે કામગીરી પૂર્ણ કરવા હું પોતે જ જાઉં છું અને પૂર્ણ કરી અને લોકોને ઘરે દઈને પાછું બધાનું સુપ્રત કરી આપું છું. નામ કુલદીપ મકવાણા માનસિંહભાઈ છે અને હું મિત્યાજ ગામનો રહેવાસી છું. ખેતી કરું છું. 8 વાગ્યાથી 5 વાગ્યા સુધી તો અમારી પાસે ખેડૂત વર્ગના જો લોકો છે એની પાસે તો ટાઈમ જ ન હોય કે કોઈ કામ કરે અને કામ કરવાવાળા વ્યક્તિ પણ ન હોય અને એટલો ટાઈમ ન હોય અમારી પાસે. ના, એમાં એવું છે કે પહેલાં જો કામનું મેં કીધું તો એ કામ મારું થતું નહોતું અને મને ટાઈમ પણ નહોતો મળતો, ટાઈમ જ નહોતો એટલો કે ખેતી કરવું કે ટાઈમ ક્યાંથી લેવા જવું. કેમ કે 8 વાગે અમે ખેતી કરતા હોય એટલે 8 વાગે અમારે તો ખેતરે જવું જ પડે અને 5 વાગે અમે ઘરે આવીએ એટલે પંચાયત બંધ થઈ જાય એટલે અમારું કામ નહોતું થતું. હવે સરપંચે એક સારો નિર્ણય કર્યો છે અને બહુ લાભકારી છે કે એમાં કાર્ય એવું કર્યું છે કે પંચાયત છે, ગામ પંચાયત અમારી, એ રાત્રિના 8 વાગ્યાથી 11 વાગ્યા સુધી રાત્રિના ખુલ્લી રહે છે અને લોકજનોના કામો થશે અને બહુ સારું કહેવાય કે સુરપાલ બારડ છે આપણે જે સરપંચ અમારા ગામ મિત્યાજના, એને મને બધી સમજાવ્યું કે આવી રીતના છે તો હું મારા ડોક્યુમેન્ટ લઈ અને આવ્યો અને ગઈ રાત્રે જ મારું કામ થઈ ગયું છે. એવું કેટલા વાગે કામ કરે? રાત્રિના ટાઈમે અમે કામ કરાવ્યું હતું 9, 9:30 વાગ્યા અને રાત્રિના અમારે ગામ પંચાયત ખુલ્લી હતી અને સુરપાલભાઈ બારડ મજૂદ પણ હતા.